આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 3 પર્યાવરણમાં 24મો પાઠ છે જીવનનું જાળું તેનું નવી સ્વાધ્યાય પોથી ભાગ 4ની અંદર જે સ્વાધ્યાય કરી આપવામાં આવેલું છે તે સ્વાધ્યાય કાર્ય આપણે સમજી અને લખવાના છીએ. તો પ્રશ્ન 1થી શરૂઆત કરીએ છીએ. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા ઘણા બધા વિકલ્પો આપેલા છે, એનો ઉપયોગ કરી અને આપણે આ બધી ખાલી જગ્યાઓ છે પૂરવાની છે. તેમાં પહેલું છે મને ગમે છે ઝાડનો ઘાસ, છાંયો, પ્રાણી, દૂધ. તેમાંથી શું આવશે? છાંયો આવશે. તો અહીંયા આપણે ખાલી જગ્યાની અંદર લખીશું છાંયો. બીજું છે ઝાડ ઉપર છે ખાલી જગ્યાનો માળો. તો જો એમાં પ્રાણી એટલે કે જો આપણે પ્રાણી એટલે પક્ષીઓ ઉડી શકે એને પણ પ્રાણી કહેવાય, જીવજંતુને પણ પ્રાણી કહેવાય, ગાય ભેંસ એને પણ પ્રાણી કહેવાય. તો અહીંયા આપણે પ્રાણી લખીશું, પ્રાણીનો માળો. એના પછી ત્રીજું છે માળો બન્યો છે સૂકા ઘાસનો. માળો બન્યો છે સૂકા ઘાસનો. બરાબર. જો અહીંયા આપેલું છે ઘાસ. આગળ છે ઘાસ પાંદડા ખાલી જગ્યા ખાય. તો કોણ ખાય? તો ગાય ભેંસ ખાય. તો એ ખાલી જગ્યાની અંદર આવશે ગાય ભેંસ. એના પછી છે ગાય ભેંસનું ખાલી જગ્યા વખણાય. શું વખણાય? દૂધ વખણાય. ગાય ભેંસનું દૂધ વખણાય. છઠ્ઠું છે દૂધ તો ખાલી જગ્યા ચપચપ ચાટે. કોણ ચાટે? બિલાડી. અહીંયા આપણે લખીએ બિલાડી. સાતમી ખાલી જગ્યા છે બિલાડી જોઈને ખાલી જગ્યા કેમ ભાગે? તો એમાં આવશે ઉંદર. અહીંયા લખીએ ઉંદર. આઠમી ખાલી જગ્યા ઉંદરને તો ખાલી જગ્યા ગળી જાય. કોણ ગળી જાય? સાપ. એમાં આવશે સાપ. એના પછી છે સાપ તો ખાલી જગ્યા પર પણ ચડી જાય. ક્યાં ચડી જાય? ઝાડ પર પણ ચડી જાય. અહીંયા આવશે ઝાડ. અને 10મી ખાલી જગ્યા છે ઝાડ ખાલી જગ્યાને તડકો ખાય. તો શું આવશે એમાં? પાણી, હવા અને તડકો. શું આવશે? સાપ છે પાણી અને હવા ખાય. અહીંયા આપણે લખીશું પાણી, હવા અને તડકો. આગળ પ્રશ્ન 2 છે નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલું છે લાકડું શામાંથી બને છે? લાકડું શામાંથી બને? શેમાંથી મળે? તો લાકડું ઝાડમાંથી મળે છે. બીજું છે ઘર શાનું બને? તો ઘર ઈંટ, સિમેન્ટ, લાકડું વગેરેમાંથી બને. ત્રીજું પીવાનું પાણી ક્યાંથી મળે? તો પીવાનું પાણી નદી, તળાવ, કૂવામાંથી મળે. ચોથું ઈંટ શેમાંથી બને? તો ઈંટ માટીની બને. પાંચમું પ્રાણી કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરીને માળો બનાવે છે? તો પ્રાણી છે ઘાસ, પાન, તણખલા વગેરેનો ઉપયોગ કરીને માળો બનાવે. છઠ્ઠું માણસ સિવાય પાણી કોને કોને કામ આવે છે? તો પક્ષી, પ્રાણી, ઝાડ એ બધાને પાણી છે એ જરૂરી છે. સાતમું છે ગરમી, પ્રકાશ ક્યાંથી મળે છે? તો સૂર્ય પાસેથી મળે છે. આઠમું જમીન શાની બનેલી છે? તો માટી અને પથ્થરની બનેલી છે. નવમું છે કુંડામાં ભરવા માટી ક્યાંથી મળે છે? તો માટી જમીનમાંથી મળે છે. 10મું આગળ બનાવવા શું વપરાય છે? આગળ બનાવવા લાકડું વપરાય છે. 11મું જમીનમાં કયા કયા પ્રાણીઓ અને જીવજંતુઓ રહે છે? તો જમીનમાં અળસિયા, દેડકો, સાપ વગેરે રહે છે. 12મું મધમાખી શામાં રહે છે? મધમાખી મધપૂડામાં રહે છે. 13મું નાળિયેરના રેસાનો ઉપયોગ શું શું બનાવવા થાય છે? તો દોરી, કાર્પેટ, પગલૂછણિયું. એના પછી આગળ પ્રશ્ન 3 છે નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો એ પ્રશ્ન આપણે જોઈએ. તો એમાં પહેલું છે નોટબુક છેલ્લા પાના સુધી ભરાઈ ગઈ છે, તો બાકીનું ગૃહ કાર્ય કરવા તમે શું વાપરશો? એની અંદર જવાબ લખીશું આપણે કે બાકીનું ગૃહ કાર્ય લખવા નકામું પૂઠું, સફેદ પ્લાસ્ટિકની થેલી વગેરે હું વાપરીશ. બીજું બેસવા માટે આસન નથી, શું વાપરશો? તો આસન ન હોય તો એની જગ્યાએ આપણે કપડાની થેલી, જૂનું ટી-શર્ટ વગેરે વાપરી શકીએ. ત્રીજો પ્રશ્ન છે રોટલી બનાવવા વેલણ છે પણ આડણી એટલે કે પાટલી નથી, તો શું વાપરશો? તો રોટલી બનાવવા પાટલી ન હોય તો હું ડીશ કે થાળીનો ઉપયોગ કરીશ. પ્રશ્ન 4 છે નીચે આપેલી પરિસ્થિતિઓ વિશે તમારા વિચારો લખો. પહેલું છે સૂરજ એક દિવસ ઉગવાની રજા રાખે તો શું થાય? સૂરજ ઉગે જ નહીં તો શું થાય?
તો સવાર જ ન પડે, સવાર પડે જ નહીં, અને દિવસ દરમિયાન આપણે જે કામ કરવાના હોય તે ન કરી શકીએ. બીજું, હવા પવન થઈને વાય નહીં તો શું થાય? તો ખૂબ જ ગરમી થાય અને ધુમાડો, સુગંધ વગેરે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ ન શકે. જો ધુમાડો થતો હોય તો એ એકની એક જગ્યાએ રહે ધુમાડો. તો અહીંયા જો થોડીક ભૂલ છે તો આપણે સુધારી લઈએ. ધુમાડો અને સુગંધ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ ન શકે. આગળ ત્રીજું છે, ઝાડ આપણને ફળ, ફૂલ અને પાન આપણને ના પાડે તો શું થાય? તો આપણે ભૂખ્યા રહેવું પડે. આપણો બધો જ ખોરાક ઝાડ અને છોડ પાસેથી મળતો બંધ થઈ જાય. આપણને જે ખોરાક આપણે ખાઈએ છીએ બધું આપણને કોણ આપે છે? વનસ્પતિ આપે છે. તો એ બધું આપણને મળતું બંધ થઈ જાય તો આપણે ભૂખ્યા જ રહેવું પડે, કંઈ ખાવાનું મળે નહીં. ચોથો પ્રશ્ન છે, વરસાદ પડે જ નહીં તો શું થાય? વરસાદ જ ન આવે તો શું થાય? તો નદી, તળાવમાં પાણી સુકાઈ જાય અને આપણને પીવા માટે પાણી મળે નહીં. પાંચમું, જમીન કહી દે કે તમારે મારા પર ઘર બાંધવાનું નહીં તો શું થાય? તો આપણે વરસાદથી પલળી જઈએ, ઉનાળામાં તડકામાં બેસવું પડે, શિયાળામાં ખૂબ જ ઠંડી લાગે, કેમ કે આપણે ઘર તો ક્યાંય બાંધી ન શકીએ. જમીન તો બધે જ હોય, જમીન ઉપર ક્યાંય આપણે ઘર બાંધી શકીએ નહીં. તો આ પાઠની અંદર આપણે આટલું સમજવાનું હતું. શાંતિથી, ધીમે ધીમે, સારા અક્ષરથી શબ્દો વચ્ચે જગ્યા રાખીને તમારે આખું